કચ્છના ગઢશીશા ગામની પાસે ટેમ્પોમાં આગ લાગી છે। આગ લાગતા ટેમ્પો પલટી મારી ગયું છે। પાણીના ટેન્કરથી લોકોએ આગ પર કાબુ મેળવ્યો છે। આગમાં ટેમ્પો બળીને ખાખ થયો છે। તો કચ્છથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના ગઢશીશા ગામ પાસે ટેમ્પોમાં આગ લાગી છે। આગ લાગતા ટેમ્પો પલટી મારી ગયું છે। તો પાણીના ટેન્કરથી આગ પર કાબુ મેળવવામાં આવ્યું છે। આગની આ ઘટના કચ્છથી પ્રાપ્ત થઈ રહી છે। કચ્છના ગઢશીશા ગામ પાસે આ ટેમ્પોમાં આગ લાગી। આગ લાગતાની સાથે ટેમ્પો પલટી મારી ગયો છે અને સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો છે। અન્ય હાલ તો કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ આગ લાગવાનું કારણ પણ અકબંધ છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આગ લાગતાની સાથે જ ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો છે। કાબુ મેળવ્યો છે। આગમાં ટેમ્પો બળીને ખાખ થયો છે। તો કચ્છથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના ગઢશીશા ગામ પાસે ટેમ્પોમાં આગ લાગી છે। આગ લાગતા ટેમ્પો પલટી મારી ગયું છે। તો પાણીના ટેન્કરથી આગ પર કાબુ મેળવવામાં આવ્યું છે। આગની આ ઘટના કચ્છથી પ્રાપ્ત થઈ રહી છે। કચ્છના ગઢશીશા ગામ પાસે આ ટેમ્પોમાં આગ લાગી। આગ લાગતાની સાથે ટેમ્પો પલટી મારી ગયો છે અને સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો છે। અન્ય હાલ તો કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ આગ લાગવાનું કારણ પણ અકબંધ છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આગ લાગતાની સાથે જ ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો છે।